પોરબંદર મહાત્મા ગાંધીજીની ભૂમિમાં સરદાર એકતા પદયાત્રા ગાંધી મેમોરિયલથી ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે પદયાત્રા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગ પરથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધી પદયાત્રા પહોંચી પુષ્પાંજલિ આપી હતી। પોરબંદર ખાતે સરદાર 150 નિમિત્તે એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યાની અંદર નગરજનો, શ્રેષ્ઠીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ યુનિટી માર્ચની અંદર જોડાયા। સરદાર એક એવું વ્યક્તિત્વ, સરદાર સાહેબે 562 રિયાસત એક કરી વર્તમાન ભારતનું સ્વરૂપ આપ્યું। એવા સરદાર સાહેબના જીવન કવનમાંથી પ્રેરણા લઈને આપણે પ્રધાનમંત્રી શ્રી મોદીજીની વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે આત્મનિર્ભરતા, સ્વાવલંબનના આધાર પર, સ્વદેશીના આધાર પર નવા ભારતના નિર્માણનો સંદેશો પણ આ યાત્રા દરમિયાન જનતાને આપ્યો। સરદાર સદૈવ હંમેશા કાયમ આ દેશ માટે આદર્શ પુરુષ તરીકે હંમેશા પૂજનીય રહેશે।